બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી પ્રભાવક કામગીરી કરતી સંસ્થા ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં તાજેતરમાં જ હિસાબ મામલે વિવાદ સર્જાયા બાદ આજે મળેલી મંડળની બેઠકમાં નવી કમિટીની રચના કરી પ્રમુખ પદની જવાબદારી રાવતાભાઈ પટેલને, જ્યારે મંત્રી તરીકેની મહત્વની જવાબદારી ઉમાભાઈ પટેલને સોંપાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સંસ્થા તરીકે નામના ધરાવતી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની આખી કમિટીની નવરચના કરી સંસ્થાના પ્રમુખ, મંત્રી સહિત શિક્ષણ સમિતિમાં પણ નવા ચેરમેનની નિમણૂક કરાઈ છે। છેલ્લા 42 વર્ષથી ઘર આંગણે બાળ મંદિરથી લઈ કોલેજ સુધીના અભ્યાસની સવલત પૂરી પાડતી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંસ્થા 7,500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને કેળવણી પૂરી પાડી રહી છે। ધાનેરા તાલુકામાં શિક્ષણની જ્યોત ઉજાગર કરનાર સંસ્થાના ધાનેરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી આજે અનેક વિદ્યાર્થીઓએ ઉજ્જવળ ભાવિનું ઘડતર કર્યું છે। જોકે તાજેતરમાં જ આ સંસ્થાના હિસાબ મામલે સર્જાયો હતો અને આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો। ત્યારે આજે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નવા હોદ્દેદારો સાથે નવા કમિટીની રચના કરાઈ છે। ધાનેરા ખાતેની KR રાજણા કોલેજમાં મળેલી બેઠકમાં નવીન કમિટીની રચના કરી પ્રમુખ પદે શેરગઢના રાવતાભાઈ રૂડાભાઈ પટેલ, મંત્રી પદે થાવર ગામના ઉમાભાઈ મુળાભાઈ પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે અનાપુર ગઢના માધાભાઈ મોહનભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી। ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભૂરાભાઈ પટેલ પણ કમિટીના સભ્ય બન્યા છે। તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિવાદનો અંત લાવી નવી કમિટીની નિમણૂક કરાઈ છે। મંડળના સંચાલન અને વહીવટમાં નવા પ્રમુખ રાવતાભાઈ પટેલ ખરા ઉતરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। 54 ગામ યુવક પ્રગતિ મંડળ એમાં જે ચર્ચા ચાલતી હતી એમાં આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ એમની અધ્યક્ષતામાં જરી અંદર જે વાત હતી એનું નિરાકરણ લાવી અને સાથે બેસાડ્યા, સમાધાન કરાયું। એ બદલ હું માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ બધી આભાર માનું છું। અને આ મંડળની નવા પ્રમુખ તરીકે રાવતાભાઈની નિમણૂક થઈ છે, ત્યારે રાવતાભાઈ આગળ બેટરમથી ધાનેરા માર્કેટયાર્ડના ડિરેક્ટર પણ છે, હાલ પણ ચાલુ છે। રાવતાભાઈ ધાનેરા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છે। સંસ્થા સાથે સંકળાયેલા વહીવટી કુશળતા એમનામાં છે અને શિક્ષિત છે। મને ભરોસો છે કે રાવતાભાઈની અધ્યક્ષતામાં એમના વડપણ હેઠળ આ મંડળ ખૂબ સારી રીતે પ્રગતિ કરશે એવું મેં માર્કેટમાં એમનું કામ જોયું હોય। 15 થી 20 દિવસે પેમેન્ટ માર્કેટમાં આવતું હતું, એ અઠવાડિયામાં આવી જાય। રાવતાભાઈ એમાં ક્યાંય સગાવાદ કે ભાઈ ભત્રીજાવાદ ચલાવે નહીં, એ હું ખાતરી આપું, કારણ કે મારો જાતનો અનુભવ છે। રાવતાભાઈ જ્યારે વેપારી એસોસિએશનના પ્રમુખ બન્યા ત્યારે નામ નહીં લઉં, પણ એમના એક સગા હતા જે ભાઈ કે સુધરી જાઓ, તમે 15 દાડે પેમેન્ટ આપતા હતા એ નહીં ચાલે, એ રેગ્યુલર થઈ ગયા, એમને ધંધો સારો થઈ ગયો। એટલે રાવતાભાઈમાં એ બધું છે જ। અને આજ નવાભાઈ અને એમની ટીમે, જોઈતાભાઈ નવાભાઈ એમની ટીમે જે વિશ્વાસ મૂકી અને આ સંચાલક મંડળમાં અમને સ્થાન અપાવ્યું છે। અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનભાઈ સાહેબ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ સાહેબ, નથાભાઈ સાહેબ, જેકે સાહેબ, એ બધાના સાથ સહકારથી નવી નિયુક્તિ થઈ છે। એટલે બધા ગઈકાલ ભૂલી નવેસરથી નવી શરૂઆત કરી અને આ મંડળનો કેવી રીતે વિકાસ થાય એ દિશામાં કામ કરશું। ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં અંગ્રેજી માધ્યમ સાથે ઉચ્ચ શિક્ષણની અદ્યતન સુવિધા થકી સંસ્થા હજારો વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરવાની જવાબદારી નિભાવી રહી છે। ત્યારે સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ અને મંત્રીએ પણ સમાજે તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક સાબિત કરી મંડળને વિકાસના નવા આયામો તરફ દોરી જવાની તત્પરતા પણ વ્યક્ત કરી હતી।
જે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં મારા નામની જે નિમણૂક કરી છે એમાં પ્રથમ હું આપણા અધ્યક્ષ સાહેબ શ્રીનો તેમજ ગુરાભાઈ સુરેશભાઈ આપણા ચારેય અમારી સમાજના આગેવાનો એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારાથી કંઈક અહીંયા મારા ઉપર ભરોસો મૂક્યો છે તો કંઈક સારું થાય એના તમામ પ્રયત્ન કરીશ. પ્રગતિ મંડળ ધાનેરામાં જે અમારી નિમણૂક થઈ છે મંત્રી તરીકે મારી, એ બદલ તમામ સમાજ વતી સમાજનો હું આભાર માનું છું. અને દિન પ્રગતિ દિન આ સંસ્થા તાલુકાની અંદર, જિલ્લાની અંદર અને રાજ્યમાં અગ્રેસર રહે અને વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરે તેમાં અમે બધા ટ્રસ્ટીગણ સાથે મળીને રાત દિવસ મહેનત કરીને આ સંસ્થાનું નામ રોશન કરશો એવી અમે તમને બધા વતી અમે ટ્રસ્ટીઓ વતી તમને ખાતરી આપું છું. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ ધાનેરા તાલુકાના શિક્ષણ જગતનો પાયો મનાય છે. આજે 21 અલગ અલગ ગામોના સભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં મંડળના નવા સુકાનીઓની નિમણૂક કરી ધાનેરા તાલુકાના 54 ગામ આજણા સમાજનો મંડળમાં સમાવેશ કરાયો છે. નવનિયુક્ત આગેવાનોએ આધુનિક અને ટેકનોલોજી સાથે સંસ્થાને આગળ વધારવાની જવાબદારી સ્વીકારી છે. 54 ગામ યુવક પ્રગતિ મંડળ વતી આજે જે મિટિંગ રાખી હતી એ મિટિંગમાં સર્વાનુમતે રાવતાભાઈને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે અને એમની નીચે 21 ડિરેક્ટરો વતી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તો આપ થ્રુ અમે 21 કમિટી વતી આ સંસ્થા જે સર્વ સમાજના અહીં આગળ સર્વ સમાજના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો શિક્ષણ અર્થે આ સંસ્થાને કઈ રીતથી એક તાલુકાની પ્રથમ સંસ્થા તરીકે લઈ જવા માટે અમે સૌ મળીને ડિરેક્ટરો પ્રયત્ન કરીશું. અહીં આગળ જે પ્રમાણે ધાનેરા તાલુકાની અંદર ખૂબ જ મોટો બહોળો અમારો સમાજ છે, એ સમાજ સાથે સર્વ સમાજ જોડાયેલા છે. તો આ સમાજ વતી અહીં આગળ અલગ અલગ સંકુલો નવા સમયની અંદર કઈ રીતથી નવા શિક્ષણો આજે દેશ વિદેશની અંદર શિક્ષણ પહોંચેલું છે, તો એ શિક્ષણ ધાનેરા તાલુકાની અંદર કઈ રીતથી મળી શકે અને સર્વોપરી કઈ રીતથી આ સંસ્થાને લઈ જઈ શકીએ તે માટે હવે અમે તમામ ટ્રસ્ટીઓ મળી અને આગળના સમયની અંદર કામ કરીશું. એ માટે સમાજનો પણ આશીર્વાદ અમારી સાથે હોવો જરૂરી છે અને એમને પણ જે વિશ્વાસ તમામ આગેવાનોએ અમારા વડીલોએ જે વિશ્વાસ આ બોર્ડ ઉપર મૂક્યો છે એ વિશ્વાસપૂર્વક આગળ અમે કામ કરતા રહીશું તે આપ દ્વારા અમે ખાતરી આપીએ છીએ. અને આવનાર સમયની અંદર પ્રથમ કઈ રીતથી આ તાલુકાનું શ્રેષ્ઠ શિક્ષણ બની શકે આ સંસ્થાનું તે અમારો પ્રથમ રહેશે. અને સ્ટાફગણ સાથે મળી તમામ અહીં શિક્ષકો છે, જે સ્ટાફગણ છે એ સાથે મળી અને આ સંસ્થાને કઈ રીતથી 54 ગામ પ્રગતિ યુવક મંડળને પ્રથમ લઈ જઈએ તે પ્રમાણેનું કાર્ય આવનાર સમયમાં અમારી કમિટી વતી રહેશે. અને આજે જે નિયુક્ત તમામ હોદ્દેદારોને હું મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વર્ષ 1972માં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની સ્થાપના થઈ હતી, જે સંસ્થા આજે શિક્ષણ જગતમાં આગળ વધી રહી છે. હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના જીવનને આગળ વધારી રહ્યા છે. ત્યારે સંસ્થાનો વહીવટ સારી રીતે ચાલે તે માટે આધુનિકતા સાથે તમામ બાબતો ઓનલાઈન કરવા પણ સમાજના આગેવાનોએ સૂચન કર્યું છે. આજે 54 ગામ યોજના યુવક પ્રગતિ મંડળની અંદર નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી અને એમાં હોદ્દાઓ નિમ્યા. તો મારું તો એટલું જ સૂચન છે કે કોઈ કર્મચારી સાથે અન્યાય ન થાય, કોઈ કર્મચારી સાથે ભેદભાવવાળી તમે નીતિ ના કરો અને દરેકને સરખા રાખી અને પ્રેમથી એમના જોડેથી કામ લઈ અને શિક્ષણમાં કઈ રીતની તમે પ્રગતિ કરો છો તેના ઉપર આ સમાજની અને અમારી તમને મુદત આપી છે 1095 દિવસ. તમે 30 વર્ષના ગાળામાં નથી આવ્યા, એટલે 3 વર્ષમાં આવું કામ કરીને સમાજને બતાવજો અને તમારી પાછળ પણ જે ટીમ આવે તે પણ યાદ કરે તેવું કામ કરજો. બધું ઓનલાઈન થાય તેવા પ્રયત્નો કરજો.